ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ ડાયરાને. અત્યારમાં તૈયાર થઈને જો વ્રજભાઈ ને અમે નીકળી ગયા છીએ માધવપુર જવા માટે. આજે ત્યાં લગ્ન પ્રસંગે છે અને અમારા કુળદેવી ભાદરાઈ માના મંદિરે પણ જવું છે. તો અત્યારમાં વહેલા નીકળી ગયા છે તૈયાર થઈને. તો હવે સીધા નીકળીએ છીએ માધવપુર. તો મિત્રો માધવપુર પહોંચી ગયા છે અને આ ચિલ્લર પાર્ટીને ઘરેથી હારે લઈ લીધા છે અને હવે જઈ રહ્યા છે સીધા પ્રસંગમાં જ્યાં લગ્ન છે તો ત્યાં. એટલે હવે સીધા લગભગ કલાક 2 કલાક 3 કલાક ત્યાં લગ્નમાં રહીશું ને પછી ત્યાંથી મામાને ત્યાં જાશું. લગ્ન પ્રસંગમાં છીએ અને બપોરના વાગ્યા છે 12:30. જમવાનું હજી બાકી છે પણ અહીં સરસ મજાની વાડી હતી તો વાડીએ આટો મારવા આવ્યા. જુઓ સરસ મજાની વાડી છે. અત્યારે ઘઉં અને પ્રસંગ અહીં બાજુમાં જ ચાલુ છે પણ અહીં વાડીએ હતા તો આટો મારીને હરીએ ફરીએ મજા આવે છે. અહીંયા કોઈ ગરમીનું નામો નિશાન નથી. સાહેબ છે તો એક બુલેટની ટ્રાય મારવા જાય છે. એટોર આ બાઇક કેવું લાગે? મિત્રો અત્યારે લગ્નમાંથી ફ્રી થઈ ગયા છીએ અને ભાઈની ત્યાંથી બેસીને આવી ગયા છે ને હવે જઈ રહ્યા છે મામાની વાડીએ. વ્રજભાઈ છે તો નારિયેલી ચડે છે. અમે નાના હતા તો અહીંયા ચડતા અને આ નારિયેલી ઉપર પણ વ્રજભાઈ છે તો એટલી જ નારિયેલે ચડી શકે છે. આખી બાગ છે. આખી બાગની અંદર અમે બહુ ફર્યા. આખી નારિયેલીની બાગ છે મામાની. નાના હતા ત્યાં બહુ આમાં ફરતા. એક નારિયેલી ચડી જતા મોટી અને નારિયેલી ઉપાડી લેતા. અત્યારે હવે નથી ચડાતું. વ્રજભાઈ ને અહીંયા જગ્યા લઈ અહીંયા અમે નાના હતા વ્રજ જેવડા ને ત્યાં આ મામાદેવના મંદિરે ખૂબ રમતા. ના વડલો તો એવડો મોટો હતો કે વાત જવા દો. અત્યારે તો હવે ઉંમરની હિસાબે નાનો એવો થઈ ગયો છે તો અહીંયા રમતા. અને જેમ અત્યારે વ્રજભાઈ હિંચકે છે એમ અમે આ વડલાની ડાળીએ ખૂબ હિંચકતા. અને આ જે વાય છે આ વાયની અંદર ઠેકડા મારી આ ઓયડીની ઉપર ચડીને આમાં અમે ઠેકડા મારીને નાતા. મિત્રો અત્યારે આવી પહોંચ્યા છે માધવપુરના બીચ પર. નાનપણથી માધવપુરનો દરિયો અમને પહેલેથી જેટલો ગમ્યો ને આમાં જ અમે તરીને મોટા થયા છે. અત્યારે મેડમ ને અમે બધા વ્રજભાઈ તો આવીને મોજ કરે જ છે. એને તો રેતી મળી જાય એટલે કાંઈ બીજું જોઈએ જ નહીં.
દરિયે ફરી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ નવી બંદર. નવી બંદર એટલે અમારા કુળદેવી છે તે કુળદેવી ભાદરાઈમાં ત્યાં જઈ રહ્યા છે. તો ત્યાં નીકળીએ સીધા હવે આ દરિયાના કાંઠે ને કાંઠે. પરેશભાઈને તરસ લાગી એટલે નારિયેલ પીવા ગયા. મેડમને તરસ લાગી છે એટલે મામાની વાડીએ તો મેળ ન આવ્યો, પાડવા વાળું કોઈ નહોતું નારિયેલ, એટલે અહીંયા પછી દરિયા આવીને નારિયેલ પીવે છે. મિત્રો, અમારા માધવપુર ગામની અંદર આ સૌથી સારામાં સારો બીચ કહેવાય ગુજરાતનો. અને આપ જોઈ શકો છો કે એક બાજુ દરિયો છે ને એક બાજુ આ રોડ છે. સતત એક ધારો 6 કિલોમીટરનો આ રોડ છે. રોડ ઉપર ગાડી ચલાવી જાઓ ને આ બાજુ દરિયે જોતા જાઓ. મજા જ આવ્યા કરે એમને એમ. પહોંચી ગયા છીએ અમારા કુળદેવી શ્રી ભાદરાઈ માના મંદિરે. આ સરસ મજાની ધર્મશાળા છે, પછી તમને બતાવો. ને આ છે અમારા ભાદરાઈ માનું મંદિર, અમારા કુળદેવીનું. ઘણા કુટુંબોના કુળદેવી છે, સાથે સાથે અમારા પણ કુળદેવી છે. તો આવો સાથે દર્શન કરીએ. અત્યારે હવે દર્શન કરી લીધા છે અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છે સીધા પાડોદર. મિત્રો, આ છે અમારું ઘેડ વિસ્તાર. જુઓ, દૂર દૂર સુધી માત્ર તમને ખેતર જ દેખાશે, ક્યાંય બીજું ક્યાંય કશું દેખાશે જ નહીં. કચ્છમાં જેમ રણ દેખાય એમાં અહીંયા ખેતર જ દેખાય. ચોમાસા દરમિયાન આમાં બંને સાઈડ પાણી ભર્યા હોય અને ચોમાસું પૂરું થાય પછી અત્યારે જુઓ લીલાછમ ખેતરો દેખાય. બે બાજુ ચણાના ખેતરો, જો અહીંયા હજી પાણી ભરેલા છે. આ ખેતરોમાં હજી પાણી ભરેલા છે આવી રીતના. તો ચોમાસા દરમિયાન તો બે સાઈડ પાણી ભર્યા હોય છે. વિચાર કરો ત્યાં કેવી પરિસ્થિતિ થતી હશે. ત્યાં નજર કરો ત્યાં સુધી દૂર દૂર સુધી માત્ર ખેતરું જ ખેતરું. મેડમ એના માવતરે લાડવા બનાવવા માંડ્યા છે. મહેમાનને જમાઈને ખવડાવવા માટે લાડવા બનાવે. જમાઈ માટે સ્પેશિયલ લાડવા. જમાઈ એકે લાડવો ખાહે નહીં, પણ જમાઈ હાટું લાડવા બનાવે છે. બીજા જમાઈ આવે છે એના માટે. આ જમાઈને તો રોટલા ને શાક જ જોઈએ એવા છે. અમારા સાલા સાહેબ રસોઈમાં તો માસ્ટર છે. એમ તો બનાવતા આવડે એટલે દુઃખી થાય એમ નથી. હા, શાક છે તો મારા શાળાએ બનાવ્યું છે તીખું તમતમતું. ને મારા સાસુમાં છે તો દેશી ચૂલે રોટલા બનાવે છે. દેશી ચૂલાની તો મજા જ કંઈક અલગ છે. ઘેરે ગેસના ચૂલાનું ખાઈએ, અહીંયા દેશી ચૂલાનું. અત્યારે વાગ્યા છે 11:30 અને જુનાગઢ પહોંચી ગયા છીએ અને હવે ફ્રેશ થઈ જઈએ અને પછી સૂઈ જઈએ. આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો. અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.